जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स ધ કી ઓફ સક્સેસ। જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, આગળ આપણે ક્રમચયનો અર્થ જોયો, ત્યારબાદ અમુક બેઝિક જે છે એ દાખલાઓ આપણે જોયા છે, પરંતુ હવે મિત્રો જે આપણે જોવાના છીએ એમાં થોડાક અગત્યના દાખલા છે ક્રમચયના, જેમાં સૌથી પહેલો દાખલો મિત્રો આપણે જોવાના છીએ દાખલા નંબર 8 6.1 ના સ્વાધ્યાયનો દાખલો છે આપણી પાસે અહીંયા। હવે પ્રશ્નની અંદર મિત્રો આપણને પૂછવામાં આવ્યું છે કે ગોઠવણી કરવાની છે। જ્યારે પણ ક્રમચયનો દાખલો હશે ત્યારે ગોઠવણી કરેલી હશે, પૂછી હશે કેટલી રીતે ગોઠવી શકાય એવો પ્રશ્ન હશે। અહીંયા આપણી પાસે 7 વાઘ આપેલા છે, એના માટે 7 પાંજરા છે। 7 પાંજરામાંથી 3 પાંજરા નાના છે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, કુલ 7 પાંજરા છે, એમાંથી 3 પાંજરા નાના છે, એટલે 7 માંથી 3 નાના, એનો મતલબ મોટા પાંજરા આપણી પાસે કેટલા હશે? 4, અને નાનકડા 3, નાનકડા એટલે એટલા બી નાના નહીં, નાના 3 પાંજરા છે એવું એ લોકોએ કીધું છે, બરાબર। માત્ર આ એક ચિત્ર દોરીને આપણે એને પ્રયાસ કરીશું કે વિઝ્યુઅલાઇઝ કરીએ, જોઈએ કેવો પ્રશ્ન છે। એટલે 3 નાના પાંજરા છે, એટલે આની અંદર વાઘ જે છે એ નાના વાઘ જ આવી શકે, મોટા વાઘ આવી ન શકે। પ્રશ્નમાં આગળ એ જ કીધું છે, નાના છે કે જેમાં 7 વાઘ પૈકી 3 વાઘ જઈ શકતા નથી, એટલે આપણે એવું કહી શકાય કે અહીં 7 પાંજરા છે જેમાંથી 3 નાના છે। હવે વાઘની વાત કરીએ તો 3 વાઘ એ નાના પાંજરામાં જઈ શકતા નથી, એટલે એવું કહીએ તો 3 મોટા વાઘ આપણને જે પ્રશ્ન આપ્યો છે એ પ્રમાણે, તથા 4 નાના। હવે આ જે નાના મોટા કહીએ છીએ શેની સંદર્ભમાં વાત કરીએ છીએ? પાંજરાના સંદર્ભમાં। નાના એટલે સાવ કઈ નાના નહીં હોય, તો 3 મોટા વાઘ છે, તો એની ગોઠવણી કઈ રીતે કરી શકાય? સિમ્પલ, તમે આ એક ચિત્ર જુઓ છો, ચિત્રની અંદર થોડો આઈડિયા આવી ગયો। 4 મોટા પાંજરા છે અને વાઘ કેટલા છે? મોટા 4, માટે 7 પાંજરામાં 7 વાઘને ગોઠવવાના પ્રકાર, એ ગોઠવવાના પ્રકાર જે છે ગોઠવણીના, એના માટે આપણે યાદ શું રાખવાનું કે 3 મોટા વાઘ છે, 3 ની જગ્યાએ 4 મોટા પાંજરા છે, એટલે 4 પાંજરા મોટા છે, એમાંથી ગમે તે 3 માં તમે મૂકી શકો, તો એની પસંદગીના પ્રકાર થઈ જશે 4p3। 4 મોટા પાંજરામાંથી 3 મોટા વાઘને 4p3 રીતે રજૂ કરી શકાય। હવે ધારો કે 3 વાઘ આપણા આવી ગયા, મોટા વાઘ, તો હવે બાકી કેટલા ખાના બાકી રહ્યા? એટલે કે પાંજરા કેટલા બાકી રહ્યા? 1 મોટું અને 3 નાના। હવે વાઘ નાના હોય અને એના મોટા પાંજરામાં મૂકો તો એને તો કોઈ વાંધો છે જ નહીં, એટલે 4 માંથી 3 પાંજરામાં મોટા વાઘ આવી જાય। મોટા વાઘ માટે આપણે બિગ 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 એટલે BBB લખી દઉં, અને બાકી માટે સ્મોલ સ્મોલ સ્મોલ, તમારા માટે અંગ્રેજીમાં SSS લખી દઉં, એટલે આ રીતે ગોઠવણી કરી શકાય। એટલે 4 માંથી કોઈ બી 3, તમે ખાલી એક એક્ઝામ્પલ તરીકે અહીંયા S લખી દીધું છે, બરાબર। એટલે પહેલા 4 માંથી કોઈ બી 3 માં મોટા જે વાઘ છે મૂકી દો, પછી હવે 3 ખાના ભરાઈ ગયા, 3 પાંજરા, બાકીના 4 પાંજરાની અંદર આપણે 4 બચેલા વાઘને 4p4 રીતે રજૂ કરી શકાય। 4p3 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, 4 તરી 12 દુ 24, અને આ જે છે 4 ફેક્ટોરિયલ એટલે પણ 24 થાય, અને આનો ગુણાકાર તમે કરશો તો એ આપણને મળશે 576। મિત્રો કેલ્ક્યુલેટરમાં એવું લાગે તો આપણે ટેલી કરી લેવું પડે, બરાબર, ભૂલ ના પડે એના માટે ખાસ, તો 576 આપણા આ દાખલા નંબર 8 નો જવાબ થશે। તો માત્ર યાદ એટલું રાખવાનું છે, મોટા જે છે વાઘ એ 3 જ છે, મોટા પાંજરા 4 છે, એટલે મોટા વાઘની ગોઠવણીના પ્રકાર જે છે એ 4p3 થશે, અને બાકી જે પાંજરામાં બચ્યા 4 વાઘ એને તમે 4p4 રીતે ગોઠવી શકશો, બરાબર। નેક્સ્ટ દાખલો જોઈ લે મિત્રો। હવે આંકડાવાળો દાખલો છે, જે આગળના લેક્ચરમાં પણ આપણે એક આ ભાગ જોયો હતો, પણ એની અંદર આપણે 6 અંકનો સંખ્યા બનાવવાની વાત હતી। આની અંદર આપણને કહે છે 2 3 5 8 9 એ બધા અંકોનો ઉપયોગ કરી 50,000 કરતા મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? અહીં આપણને અંક જે આપેલા છે 2 3 5 8 અને 9 અંક આપેલા છે, બરાબર। એકદમ સિમ્પલ છે મિત્રો, જ્યારે પણ ક્રમચય અથવા સંચયનો દાખલો ભણવાનો થાય ત્યારે હંમેશા એને ડ્રોઈંગ કરીને કરજો, એટલે આવું ચિત્ર દોરવાનું, આપણે જેટલા ભાગ હોય ખાના બનાવવાના, બને ત્યાં સુધી, બરાબર। આર્ટિસ્ટિક એટલે કે એકદમ સુંદર ચિત્ર નથી દોરવાનું, ઉદાહરણમાં ઘણી જગ્યાએ આપ્યું એ રીતના, કારણ બાળકો માણસો હોય તો ત્યાં દોરેલા હોય છે માણસો, એ કમ્પ્યુટરથી થાય, આપણે માત્ર આવા બોક્સ બનાવી દેવાના,
આની અંદર પણ મિત્રો પહેલું સ્થાન અગત્યનું છે ડાબી બાજુથી, કારણ આપણને કેવી સંખ્યા કીધી છે? 50,000 કરતા મોટી. એટલે પહેલી સંખ્યા ઉપર આપણે 2 ના મૂકી શકીએ, 3 ના મૂકી શકીએ, કારણ પહેલી સંખ્યા પહેલા સ્થાન પર જો 2 કે 3 મૂકો તો એ 20,000, 25,000, 30 હોય તો 39,000 એ રીતે સંખ્યા બનશે. 50,000 થી મોટી બનશે નહીં. એટલે પ્રથમ સ્થાન છે જે મિત્રો એ જે છે આપણે 5 અથવા 8 અથવા 9 આ ત્રણમાંથી કોઈ એક એટલે કે 3p1 રીતે ભરી શકીએ. અને બાકીના 4 સ્થાનો છે એ હવે એક ગમે તે આંકડો આવી જાય, પછી તો પાછળ 2 3 ગમે તે મૂકો, એનો કોઈ વાંધો નથી. એટલે આની અંદર આપણે બાકીના 4 સ્થાનો 4p4 રીતે ભરી શકીએ. એટલે પ્રથમ સ્થાન છે મિત્રો તે 2 કે 3 વડે ન ભરી શકાય, માટે પ્રથમ સ્થાન સમજાવવા માટે લખીએ છીએ 3p1 રીતે ભરી શકાય આ બે સિવાયના, તથા બાકીના 4 સ્થાન 4p4 રીતે ભરી શકાય. ચિત્ર ઉપર દોરીએ છીએ એટલે મિત્રો થોડો આઈડિયા રહે, બાકી આ ચિત્ર કમ્પલસરી નથી હોતું, બરાબર. માટે હવે આપણો જવાબ 50,000 થી વધુ અથવા 50,000 થી પ્રશ્નમાં આપ્યું છે, શબ્દો વાપરીએ, મોટી કુલ સંખ્યાઓ કેટલી થશે? તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો સિમ્પલી. 3p1 * 4p4. 3p1 એટલે 3 થશે, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, એટલે 3 ગુણ્યા હમણાં જ કીધું એ પ્રમાણે 24, એટલે ગુણ્યા કરશો 24 તરીક 72, એટલે કુલ 72 પ્રકાર થશે. સામાન્ય રીતે મિત્રો વધુમાં વધુ જે છે આ ચેપ્ટરના દાખલાઓ વિભાગ ડી સુધી પૂછાય છે, 3 માર્ક સુધીનું જ વેઇટેજ છે. એટલે નાના દાખલા હોય તો 2 માર્કમાં, મોટો હોય તો 3 માર્કમાં, અને ગઈકાલે લાસ્ટ સેશનમાં જે જોયું હતું એની અંદર 1 માર્કના ઓબ્જેક્ટિવ પણ પૂછી શકાય છે. તો આપણો બીજો દાખલો થયો. ગોઠવણી માટે ચિત્ર દોરવું જરૂરી છે, અને આ રીતે તમે બતાવશો તો પેપર ચેક કરવાવાળા જે હશે સર મેડમ એમને પણ સારો આઈડિયા આવશે કે વિદ્યાર્થી સમજીને પ્રોપર લખાણ કરી રહ્યો છે. આગળ વધીએ મિત્રો. હવે જે છે એક નવું સૂત્ર છે, સમરૂપ વસ્તુઓના ક્રમચયો. હવે એ સૂત્ર પછી સમજાવું તમને, અહીંયા ડાયરેક્ટ એનો દાખલામાં જ ઉપયોગ કરી લઈશું. તમારે સૌથી પહેલા જ્યારે પણ કોઈ પણ અક્ષરની વાત કરતા હોય, અહીંયા લેટર શબ્દ આપેલો હોય એની અંદર અક્ષરો કોઈ પુનરાવર્તિત થતા હોય સમરૂપ એટલે, અથવા આંકડાઓ કોઈ પુનરાવર્તિત થતા હોય, ત્યારે આ વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એની અંદર સૌથી પહેલા આપણે ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8 9 10, કુલ 10 અક્ષરો છે, બરાબર. અહીં આ જે છે સ્ટેટિસ્ટિક્સ શબ્દમાં કુલ 10 અક્ષરો છે. હવે મિત્રો આપણે સૂત્રની અંદર જોઈએ તો ઉપર હંમેશા જે આ n આપેલું હોય એ તમારા કુલ અક્ષરોની સંખ્યા દર્શાવે છે, જેમાં નેચરલી પુનરાવર્તન છે. અને એની અંદર આપણે જે ભાગાકારમાં લખીએ છીએ p q r 2 3 4 ગમે તેટલા હોય, ચોથું હોય તો s. એટલે આપણે હવે સૂત્ર તરફ જઈએ તો n વસ્તુઓમાંથી p વસ્તુ એક પ્રકારના ની સમરૂપ હોય, એટલે કે હવે જો આપણે એના વિશે વાત કરીએ, સમરૂપનો મતલબ s જે છે મિત્રો 1 2 અને 3 વાર પુનરાવર્તિત થાય છે, તમે જોઈ શકો છો, જેમાં s 3 વખત, બરાબર. એટલે કે જે આપણે વાત કરી એક પ્રકારની p પ્રકારની વસ્તુ છે p પ્રકારની પ્રથમ પ્રકારની સમરૂપ વસ્તુઓ, એટલે કે s જે છે 3 વખત પુનરાવર્તિત થાય. એટલે આપણે જવાબની વાત કરીએ ને તો તમને સીધું સમજાવી દઉં જોડે જોડે કે 10 કુલ છે તો ઉપર પહેલા 10 ફેક્ટોરિયલ લખી દેવાના, પછી નીચે પહેલી સંખ્યા કેટલી વાર, પહેલો અક્ષર કેટલી વાર, 5 વખત, તો ભાગ્યા કરવાનું 5 ફેક્ટોરિયલ, એટલે p એટલે આપણા માટે પહેલો 5. એ જ રીતે બીજો એટલે t તમે જોઈ શકો છો t કેટલી વાર છે, તો t અને t સ્ટેટિસ્ટિક્સમાં 3 વખત છે, બરાબર. t પણ એટલે t જે છે એ 3 વખત, એ પણ 3 વખત પુનરાવર્તિત થાય છે. ત્યાર પછી t પછી એ તો એક જ વાર છે. i જે છે એ 2 વાર પુનરાવર્તિત થાય છે, બરાબર. i જે છે એ 2 વખત પુનરાવર્તિત થશે, બરાબર. એટલે s આવી ગયો આપણી સામે, t આવી ગયો, હવે i આવી ગયો. ત્યાર પછી a છે અને c છે, એ ક્યાંય પુનરાવર્તિત થતા નથી, બરાબર.
માટે હવે આપણને ગોઠવણીના કુલ પ્રકાર સીધા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર લખવું હોય તો તમે લખી શકો n ફેક્ટોરિયલ વાળું, પણ અહીંયા આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ તો બી ચાલશે. એટલે s જે છે એ 3 વખત પુનરાવર્તિત થાય છે, બરાબર. s ત્યાર પછી t 3 વખત, એટલે s 3 વખત છે મિત્રો, એટલે અહીંયા ધ્યાન રાખીશું, મેં 5 લખી દીધું. 3 વખત, t પણ 3 વખત અને i પણ શું છે 2 વખત. તો 10 ફેક્ટોરિયલ ની ગણતરી આપણે કરી લઈએ. તો 10 × 9 × 8 × 7 6 5 4 3 2. તો ગુણાકાર આપણને મળે છે 36,28,800, 36,28,800. ત્યારબાદ 3 ફેક્ટોરિયલ એટલે 6 થશે, 3 ફેક્ટોરિયલ 6 થશે અને 2 થશે, એટલે એના ભાગાકાર કરીએ આપણે, ભાગ્યા કરીએ 72 થશે, સીધું લખી દઈએ તો. એટલે આનો જવાબ થશે 50,400. એટલે મિત્રો આપણે યાદ એવું રાખવાનું રહે, આ જે છે નાનકડો ભાગ જે છે તમને પરીક્ષામાં 2 માર્કમાં પૂછી શકશે સેક્શન સી વિભાગ સી ની અંદર. આનો ઉપયોગ ક્યારે કરવાનો થાય? જ્યારે આપણા કોઈ પણ શબ્દની અંદર અક્ષરોનું પુનરાવર્તન થતું હોય ત્યારે ખાસ આનો ઉપયોગ થશે. તો હવે એના સાથે સંલગ્ન એક દાખલો જોઈ લઈએ. હજુ આવો, બીજા આવા 3-4 આપેલા છે. 11મા દાખલાની અંદર ઓર 3 આપ્યા છે, જેની પ્રેક્ટિસ તમે કરી શકશો. યાદ શું રાખવાનું? પહેલા કુલ કેટલા અક્ષરો છે એ ગણી લેવાના, એના ફેક્ટોરિયલ ઉપર આવશે. એની અંદર જે અક્ષરનું પુનરાવર્તન થતું હોય એ અક્ષરના પુનરાવર્તનની સંખ્યા ફેક્ટોરિયલ સાથે લખી લેવાની રહેશે. તો આ રીતે તમે આનો દાખલો ગણી શકો છો. તો આનો ઉપયોગ કરીને એક દાખલો જોઈ લઈએ. 12 નંબર, અશોક શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને ગીતા શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર જણાવો. બરાબર, હવે અહીંયા ગુણોત્તર જણાવવાનો છે આપણે. હવે અશોક શબ્દમાં કોઈ પુનરાવર્તન નથી, એટલે સીધું જ લખી દઈશું અશોક શબ્દના બધા જ અક્ષરોથી બનતી કુલ ગોઠવણી ના પ્રકાર. એટલે 5 અક્ષર છે, 1 2 3 4 5. તો સિમ્પલ, આપણે એમાં કોઈ પુનરાવર્તન નથી, એટલે 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ થાય, એટલે આપણને મળશે 120. પણ ગીતા જે છે, ગીતા શબ્દ છે એની અંદર પુનરાવર્તન જોવા મળે છે, બરાબર. તો આપણે એનો જવાબ સીધો જ લખીશું, પુનરાવર્તન કયા છે એ લખવાની આવશ્યકતા નથી. શબ્દના બધા જ અક્ષરોથી બનતી કુલ ગોઠવણીના પ્રકાર છે. હમણાં આપણે આગળ દાખલો જોયો એનો ઉપયોગ કરીશું. ગીતાની અંદર ટોટલ 1 2 3 4 5 5 જે છે એ અક્ષરો છે, પુનરાવર્તન થાય છે. ઈ જે છે મિત્રો, આ ઈ આપણને 2 વાર જોવા મળે છે, ભાગ્યા કરવું પડે 2 ફેક્ટોરિયલ, એટલે 120 ભાગ્યા 2 એટલે એક્ઝેક્ટલી શું મળશે? 60. હવે આ બંને એનો ગુણોત્તર પૂછ્યો છે મિત્રો, એટલે એનો ગુણોત્તર લઈ લઈશું. તો અશોક અને ગીતા ની ના બધા જ અક્ષરોથી, વ્યવસ્થિત લખીએ થોડું, બનતી ગોઠવણી ઓનો ગુણોત્તર. કરવાનું શું થશે? 120 ભાગ્યા 60 કરવાનું, એટલે 2 ભાગ્યા 1, માટે ગુણોત્તર આપણને મળશે 2:1. બરાબર. તો હવે જોઈ લઈએ આપણો દાખલા નંબર 13. મિત્રો થોડુંક વ્યવસ્થિત પ્રેક્ટિકલી વિચારવાનું છે આની અંદર. આ દાખલાઓ જે છે આપણી રિયલ લાઈફ સાથે સંકળાયેલા છે, વાસ્તવિક જીવન. થોડું વિચારવાનું, આરામથી તમે ગણી શકો એવા દાખલા છે. એક મોટર કારમાં ડ્રાઈવર સીટ સહિત 5 જગ્યાઓ છે, એટલે 5 સીટર કાર છે એવું કહી શકાય. ડ્રાઈવર અને બીજા 4 માણસો બેસી શકશે. એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે. એટલે મિત્રો આમાં એક જ વસ્તુનું લોજિક છે, 3 જણને ડ્રાઇવિંગ આવડે છે, એટલે ડ્રાઈવરની સીટ હોય એના પર નેચરલી 3 માંથી કોઈ પણ એક જ વ્યક્તિ બેસી શકે. એટલે ડ્રાઇવિંગ સીટનું જ મેઇન એડજસ્ટમેન્ટ કરવાનું છે. હવે હું તમને સીધો જવાબ જ સમજાવી દઈશ, પછી આપણે થોડું લખાણ કરીશું. 3 ડ્રાઈવર છે, એમાંથી બેસશે કોણ? ડ્રાઇવિંગ સીટ પર એક જ, 3 તો બેસી ના શકે, એટલે એક સીટ ભરાઈ ગઈ. હવે 5 સીટમાંથી કેટલી બાકી રહી? 5 સીટર કાર હતી એટલે 4 જગ્યા બાકી રહી. માણસો કેટલા બાકી રહ્યા? એટલે કે ડ્રાઈવર સીટ જે છે
અને આપણે આ રીતે બતાવીએ અને બાકીના 4 સ્થાનો છે બરાબર ચિત્ર દોરવું હોય તો ડ્રાઈવર અહીંયા બેસી જાય એટલે હવે ટોટલ 10 માંથી એક વ્યક્તિ બરાબર ડ્રાઇવિંગ સીટ ઉપર તો ઓપ્શન નથી બાકીના 7 જણનો હવે ડ્રાઇવિંગ જેને આવડતું હોય એ પાછળ ના બેસી શકે એ તો બેસી શકવાનો છે નેચરલી એટલે અહીંયા જે પહેલું સ્થાન છે એ આપણે ભરી શકીએ છીએ 3p1 રીતે બાકીના 4 સ્થાનોમાં દાવેદાર કેટલા એક જણ બેસી ગયો કેટલામાંથી 10 માંથી એટલે બાકીના 4 જગ્યાઓ છે એમાં 9 માંથી આપણે કોઈ પણ 4 વ્યક્તિઓને બેસાડીશું જીપના જેમ 9 નથી ભરી દેવાના પણ 4 જ જણને આપણે બેસાડવાના છે એટલે પસંદગીના કુલ પ્રકાર સિમ્પલ છે આ જ એનો જવાબ થશે બરાબર અહીં કુલ 10 વ્યક્તિઓ છે અને મોટર કારમાં 5 જગ્યાઓ છે બરાબર એટલે આપણે જે પ્રમાણે કીધું ડ્રાઈવરની સીટ છે 3 માંથી કોઈ એક બેસી શકે માટે 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને ગોઠવવાના કુલ પ્રકાર તમારામાં લખવું હોય તો 3 ડ્રાઈવર્સ છે એમાંથી એક ડ્રાઈવર સીટ ઉપર 3p1 રીતે રજૂ કરી શકાય ગોઠવી શકાય બાકીના 4 સ્થાનોમાં બાકી રહેલામાંથી 9 વ્યક્તિઓને 9p4 રીતે રજૂ કરી શકાય એવું વાક્ય લખવું હોય તો પણ આપણે ઈઝીલી લખી શકીએ છીએ બરાબર 3p1 એટલે 3 થશે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 એટલે બધાનો ગુણાકાર કરીએ 9 8 7 6 એટલે જવાબ આપણને મળશે 9072 9072 રીતે આપણે વ્યક્તિઓને ગોઠવી શકીએ છીએ બરાબર તો મિત્રો ખાસ ધ્યાન રાખજો નોર્મલ દાખલા છે થોડાક ધ્યાન રાખીને ગણતરી કરશો તો વ્યવસ્થિત રીતે થઈ જશે આપણે સ્વાધ્યાય પ્રમાણે જઈ રહ્યા છે 6.2 નો આ 13મો દાખલો હતો હવે એક બહુ જ અગત્યનો દાખલો આપણે જોવાનો છે જે ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે બે રીતે હું કરાવવાનો છું આ દાખલો એક વ્યવસ્થિત જે રીતે બુકમાં આપ્યું છે અને બીજું શોર્ટકટ મેથડ જનરલી 3 માર્ક છે એટલે ઘણી બધી સ્કૂલની અંદર શોર્ટકટ મેથડનો પણ ઉપયોગ કરાવતા હોય છે તો આપણે એ પણ જોઈશું જ એટલે બે રીતે કરાવીશ આ દાખલો તમને બરાબર તો હવે સુમન શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓના કુલ પ્રકાર નથી પૂછ્યા કુલ પૂછ્યા હોય તો 5p5 એટલે 5 ફેક્ટોરિયલ એટલે 120 એટલે જો આ જે 5 અક્ષરો છે એને ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવીએ બરાબર એટલે સુમન શબ્દના અક્ષરોને પહેલું કામ આપણે કરવાનું છે ડિક્શનરી ક્રમમાં ગોઠવતા હવે એ તો આપણને આવડે જ ABCD તો આવડતી જ હશે તો એવું હોય તો બોલવાનું ABCDEFG HIJKLMN OPQRSTU બરાબર ડિક્શનરી ક્રમમાં ગોઠવતા આ એનો ડિક્શનરી ક્રમ થયો હવે પ્રશ્ન સમજવાનો છે મિત્રો કે ડિક્શનરી ક્રમ પ્રમાણે એટલે હવે આ કુલ 5 અક્ષરો છે તો 120 શબ્દો બને કઈ રીતે 5p5 રીતે હવે 120 શબ્દ છે એની અંદર સુમન એ કયા ક્રમમાં આવશે બરાબર એસ થી શરૂ થતા હોય એવા શબ્દોની શરૂઆત આપણે ચેક કરવી પડશે સૌથી પહેલા તો એ થી તો સુમન ચાલુ થાય નહીં એટલે આપણે પહેલો મુદ્દો જે છે શરૂઆત આપણે અહીંયાથી કરીશું પ્રથમ સ્થાન ઉપર એ હોય બરાબર પ્રથમ સ્થાન ઉપર એ હોય ત્યારે મળતા કુલ શબ્દો આના માટે આપણે એક ચિત્ર દોરીશું અહીંયા સાઈડમાં બરાબર થોડું સમજ ચિત્રથી જ પડશે મિત્રો એટલે હંમેશા ડ્રોઈંગ કરતા રહેજો હવે પહેલું સ્થાન આપણે ફિક્સ કરી દીધું એ એટલે આ સ્થાન પર એ જ લેવાનો છે એ સિવાય બીજું કોઈ નહીં બરાબર આગળવાળામાં તો જે આપણે ડ્રાઈવર જોયું તેમાં 3 ડ્રાઈવરમાંથી કોઈ એક મૂકવાનો હતો એટલે આપણે 3p1 લખ્યું અહીંયા પહેલા સ્થાન ઉપર હું માત્ર વાત શું કરું છું માત્ર એ થી શરૂ થતા હોય પહેલા સ્થાન પર ફિક્સ એ જ હોય તો એવા કેટલા શબ્દો જતા રહેશે પહેલા સ્થાન પર એ હોય બચ્યા કેટલા 4 શબ્દો તો કુલ શબ્દો થશે 1p1 ગુણ્યા 4p4 એટલે કે 1 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ એટલે 1 થશે એટલે 24 ટૂંકમાં એ થી શરૂ થતા હોય તેવા 24 શબ્દો હશે આ જ રીતે મિત્રો આપણે યાદ એટલું રાખવાનું આપણો શબ્દ જે છે એ કયા લેટરથી ચાલુ થાય છે એસ થી એટલે એસ આવે એ પહેલા કેટલા શબ્દો જતા રહ્યા હશે પહેલું આપણે કાઉન્ટિંગ એ કરવાનું એટલે આ જ રીતે બીજું બધાનું આવું લખવાની જરૂર નથી આ જ રીતે એ પછી કોનો વારો આવે
એમ થી શરૂ થતા કુલ શબ્દો બરાબર પણ શું થશે 24. અહીંયા એની જગ્યાએ હું અહીંયા એમ મૂકી દઉં તો બાકીના 4 સ્થાનો 4p4 એટલે 24 તથા એમ પછી હજુ n આવશે. n થી શરૂ થતા કુલ શબ્દો એ પણ શું થશે 24. બરાબર, એટલે આ બંને 24 થાય એવું કહીએ. એટલે આપણી ડિક્શનરીમાં s થી શરૂ થતા શબ્દો એ નથી લખવાના, કારણ જો s થી હું લખી દઈશ તો બીજા 24 આવી જશે ને એમાં ક્યાંક સુમન હશે. એટલે આપણે જ્યારે પણ આવો ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવવાના દાખલા હોય ત્યારે શું કરવાનું, આપણો જે પણ સ્પેલિંગ છે એ કયા અક્ષરથી શરૂ થાય છે એની અગાઉ કેટલા શબ્દો જતા રહ્યા એ ગણવાના. હવે આપણે કહીએ માટે s થી શરૂ થાય તેવા શબ્દો પહેલા કેટલા શબ્દો જતા રહ્યા હશે, તો 24, 24 અને 24. પહેલા કુલ 24 પ્લસ 24 પ્લસ 24 એટલે કે 72 શબ્દ હશે. બરાબર, 72 શબ્દો હશે. હવે જે બાકીના જે છે 72 થી બીજા 24 એડ કરો તો 72 વત્તા 24 એટલે 96. એટલે 72 થી 96 ની વચ્ચે આપણો શબ્દ કયો હશે, સુમન. હવે આપણે એ 72 થી 96 ની વચ્ચે ક્યાં હશે એ જોવાનું છે. એટલે જ્યારે બી મિત્રો આપણે આ રીતનું કામ થઈ જાય, આપણો પહેલો જે જોઈતો હોય એ શબ્દનો અક્ષર મળી જાય, ત્યાર પછી જવાનું છે બીજા પ્લેસ ઉપર, બીજું સ્થાન ઉપર. ફરી આપણે વાત કરીએ છીએ, આપણો ક્રમ જે છે એ A, M, N, S અને U દરેકે દરેક સ્થાન માટે આપણે ડિક્શનરી ઓર્ડર પ્રમાણે જ આ અક્ષરોની ગોઠવણી કરવાની છે. પહેલા સ્થાન પર હવે S હોય તો 1p1. જો આપણે પહેલા શું ગણી લીધું, S ની પહેલા કેટલા શબ્દો જતા રહ્યા 72. એટલે હવે 73મો શબ્દ હશે એ ક્યાંથી ચાલુ થશે, S થી ચાલુ થશે. પણ હવે બીજા સ્થાન પર પહેલા શું મળે આપણને, એટલે આવા આપણે એની વાત કરીએ. હવે પ્રથમ સ્થાન પર S હોય તથા બીજા સ્થાન પર શું હશે, હવે ક્રમ પ્રમાણે ફરી હજુ અહીંયા આવશે A. આપણે સુમનમાં SU જોઈએ, એટલે U આવે એ પહેલા કેટલા જતા રહ્યા હવે એ ગણતરી કરીશું. બીજા સ્થાન પર A હોય તેવા કુલ શબ્દો. બરાબર, કુલ શબ્દો એટલે કઈ રીતે ગણવાનું, બીજા સ્થાન પર હું એ જ કહી દઉં છું. એ બી શું આવશે 1p1. એટલે વધ્યા કેટલા, બાકી 3 શબ્દો, 3p3. બરાબર, 3 અક્ષરો વચ્ચે આ બે સિવાય S A સિવાયના જો લે S અને A બંને આવી ગયા, એટલે હવે M N U બાકી રહ્યા. એના આપણે ડિક્શનરી ક્રમમાં પાછળ ગમે તે રીતે ગોઠવી શકીએ. એટલે એમાં 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા આવશે 3p3. એટલે આનો જે જવાબ છે એટલે 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે આપણને ખબર છે 6 થાય, એટલે કુલ કેટલા શબ્દો હશે 6. એટલે આપણે એવું કહી શકીએ S A થી શરૂ થતા હોય એવા કુલ શબ્દો છે 6. એ જ રીતે S આપણે U છેલ્લે જ આવશે, S જોડે M હોય, S જોડે N હોય. આ જ રીતે S M વાળા કુલ શબ્દો એ પણ કેટલા થશે 6. અને S N વાળા કુલ શબ્દો એ પણ કેટલા હશે 6. એટલે આપણે હવે આપણો સ્પેલિંગ સુમનમાં SU જ્યારે આપણો નિશ્ચિત જોઈતો હોય અક્ષર આવી જાય પછી આપણે નેક્સ્ટ જમણી બાજુના સ્થાન પર પ્રયાણ કરીએ છીએ. એટલે માટે આપણે કહીએ SU, જો જેમ આગળ લખ્યું હતું એમ S થી શરૂ થાય એ પહેલા કુલ 72 શબ્દો હશે. એ જ રીતે હવે SU થી શરૂ થાય તે પહેલા કુલ શબ્દો કેટલા હશે, તો ઓલરેડી 72 તો હતા જ, અને આ 6 વત્તા 6 વત્તા 6 એટલે 72 વત્તા 18, 72 વત્તા 18 એટલે કેટલા થશે 90. આપણે જે કીધું હતું 72 થી 96 ની વચ્ચે હશે, એટલે હવે 90 સુધી તો આપણો સુમન નામનો શબ્દ આવ્યો નથી. એટલે હવે 90 પછી એટલે 91 થી 96 ની વચ્ચે ક્યાંક આપણો સુમન શબ્દ હશે. આ ડિટેલ પદ્ધતિ છે મિત્રો, ઓફિશિયલ આ જ રીત વાપરવાની હોય, પણ શાળાની અંદર સ્કૂલની અંદર ઘણી જગ્યાએ શોર્ટકટ જ વાપરે છે, કારણ માત્ર 3 માર્કનો દાખલો હોય છે. હવે યુ પછી શું આવશે, આપણે સ્પેલિંગની અંદર ફરી આપણે વાત કરીએ તો A M N S U.
હવે એસ અને યુ તો આવી ગયો છે. ત્યાર પછી એસ યુ પછી હવે ડિક્શનરી પ્રમાણે એ આવશે, બરાબર. હવે પ્રથમ સ્થાન પર એસ, બીજા સ્થાન પર યુ તથા ત્રીજા સ્થાન પર ડિક્શનરી પ્રમાણે હવે આપણે એ લેવું પડે. એ હોય તો તેવા કુલ શબ્દો. જવાબની હવે આપણે એકદમ નજીક પહોંચી ગયા છે. કુલ શબ્દો એટલે ફરી અહીંયા સાઈડમાં એક આપણે ચિત્ર દોરીશું. એસ ફિક્સ છે, યુ ફિક્સ છે અને હવે એ આવ્યું, બરાબર. એસ યુ એ આ બધાને આપણે 1p1 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 રીતે ગોઠવીશું. બાકી કેટલા બચ્યા? 2 ખાના એટલે 2p2. સીધું જ લખી શકો તમે, પણ આપણે હજુ લખીએ છીએ પ્રોપર 1p1 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 અને 2p2. એટલે આ 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. 1 1 1 અને ગુણાકારમાં શું આવશે? 2. હવે જો એસ યુ એ, હવે એ પછી એક્ઝેક્ટ સુમનમાં એસ યુ એમ આવે. એટલે હવે આપણે જે છે બાકી 2 શબ્દોમાંથી જ એક શબ્દ કયો હશે? સુમન શબ્દ હશે. તો મિત્રો આપણે એ પણ છેલ્લો વિભાગ જોઈ લઈએ, બરાબર. એટલે જે ક્રમમાં આપણે કામ કરીએ છીએ એ જ ક્રમમાં જવાનું છે. તો હવે એસ યુ એમ થી શરૂ થતા હું એ લખી જ દઉં છું 2 શબ્દો કયા હશે, કારણ આપણે ક્રમ નક્કી કરવાનો છે. હવે વધ્યું શું? તો ફરી પાછા ડિક્શનરી પ્રમાણે એ એમ એન એસ અને યુ. હવે આપણે વાત કરી એસ આવી ગયો, યુ આવી ગયો અને હવે એમ પણ આવી ગયો. ડિક્શનરી પ્રમાણે એસ યુ એમ પછી શું આવે? એ. એટલે એસ યુ એમ હું આ બોક્સમાં જ લખું છું. ક્રમમાં 2 શબ્દો બનશે એસ યુ એમ વાળા, બરાબર. બંનેમાં એસ યુ એમ લખી દઉં છું. 2 શબ્દ કેમ? તો હમણાં જે સમજાવ્યું અહીંયા એ પ્રમાણે એસ યુ એ હોય તો 2 શબ્દો બને, એ જ રીતે એમ હોય તો પણ 2 શબ્દો બને. ડિક્શનરી ક્રમ પ્રમાણે પહેલા એ આવશે, બરાબર, અથવા એના પછી શું આવે? એન, છેલ્લો વધ્યો. અથવા બીજો વિભાગ છે એન એ, એટલે સુમન અથવા સુમના. આમ તો સુમના એવું ના વંચાય. એટલે આપણે ક્રમ પ્રમાણે ગણીએ તો ઓલરેડી 90 શબ્દો જતા રહ્યા હતા. આ બીજા 2 અને એક્ઝેક્ટલી આપણો સુમન જે શબ્દ છે એનો ક્રમ કયો થશે? 93, 93, બરાબર. માટે સુમન શબ્દનો ડિક્શનરી ક્રમ એ થશે 93. એટલે કોઈ પણ દાખલા હોય મિત્રો તમારે થોડું આ વ્યવસ્થિત રીતે કામ કરવું પડે. સામાન્ય રીતે મેં કીધું એ પ્રમાણે શોર્ટકટનો બી ઉપયોગ થાય છે. તો હવે આપણે આ જ વસ્તુને શોર્ટકટમાં ટૂંકી રીત છે એના સંદર્ભમાં વાત કરવી હોય તો ટૂંકી રીત માટે, બરાબર. હવે એની ટૂંકી રીત જોઈ લઈએ. જનરલી આ રીતનો ઉપયોગ CACS ની અંદર થતો હોય છે, જ્યાં ઓબ્જેક્ટિવમાં MCQ આપ્યા હોય ત્યાં તમારે ફટાફટ ગણવાનું હોય, બરાબર. એટલે હવે પહેલા તો સુમન જે છે એના શબ્દના અક્ષરો લખવામાં 3 માર્કનું કામ છે, થોડું વ્યવસ્થિત લખજો. શબ્દના અક્ષરોને ડિક્શનરી ક્રમમાં ગોઠવતા. આ શોર્ટકટ ટૂંકી રીત છે. એટલે એ થશે એ એમ એન એસ અને યુ. કર્યું છે જે આપણે હમણાં લાંબી રીતમાં રેગ્યુલર રીતમાં એના જ સ્ટેપ આવશે, પણ અહીંયા લખાણ નથી આવતું અને પદ્ધતિમાં થોડીક ક્ષતિ પણ રહે, જે હું છેલ્લે તમને કહીશ, યાદ રાખવું પડે. આ ક્રમમાં ગોઠવ્યા પછી મિત્રો શું કરવાનું? તમારે થોડું, મને નથી ગમતું આ ટૂંકી રીત, પણ પરીક્ષામાં ઘણી જગ્યાએ સ્કૂલમાં ચલાવે છે એટલે મારે કરાવવું પડશે. આ તમે ડિક્શનરી ક્રમ ગોઠવી દીધા પછી અહીંયા છે એને રેગ્યુલર જે આપણો સ્પેલિંગ હોય એ ક્રમમાં લખી દેવાનું. ગોખવા જેવું કામ થાય પણ અનફોર્ચ્યુનેટલી કરવું પડે છે, કારણ ઘણી શાળાઓમાં ચાલે છે. ત્યાર પછી પદ્ધતિ છે નીચેથી 0 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ આવું લખી દેવાનું. પહેલું કામ પહેલા ડિક્શનરી ક્રમમાં તમારે ગોઠવી દેવાના. જેટલા પણ અક્ષરો હોય એટલા. પુનરાવર્તન ન હોય એના માટે જ આ રીત છે આપણી. પુનરાવર્તિત થતા હોય એના માટે ડિક્શનરી ક્રમના દાખલા પૂછતા નથી, છે પણ નહીં બુકમાં, બરાબર. ત્યાર પછી શું કરવાનું? ગોઠવ્યા પછી આને સુમન કરી દીધું, નીચેથી 0 ફેક્ટોરિયલ થી 4 ફેક્ટોરિયલ લખી દીધું. ત્યારબાદ એસ, જે જગ્યાએ આપણો એસ લેટર હોય આ બધામાં પહેલો લેટર, એને તમારે કટ કરવાનો. કટ કર્યા પછી પદ્ધતિ થોડી ઓકવર્ડ છે, પણ જે આપણા ઓરિજિનલ રીત સાથે મેચ થશે હું તમને બતાવું છું.
એમાંથી જ આ બનાવેલું છે. તો s કટ કરો એની પહેલા કેટલા લેટર છે 3. તો અહીંયા મિત્રો ગુણ્યા શું કરવાનું 3. 4 ફેક્ટોરિયલ એટલે 24, 24 ગુણ્યા 3 એટલે 72. જો તમને હું બતાવું આનો મતલબ શું થયું, s થી ચાલુ થાય શબ્દો એ પહેલા કેટલા શબ્દો ગયા 72. મેં તમને આગળ આખું ગણતરી કરાવી જ છે કે s થી શરૂ થતા હોય એના પહેલા ટોટલ કેટલા શબ્દો ગયા 72 શબ્દો ગયા, બરાબર. એટલે વસ્તુ મૂળ રીત ઉપરથી જ લાયા છે આ લોકો. હવે u એટલે જે જગ્યાએ તમે ઉભા રહો ત્યાં કટ કરવાનું, એટલે su થી શરૂ થતા હોય એ પહેલા. આની આગળ બી કેટલા લેટર છે 3 અક્ષરો છે, 3 ફેક્ટોરિયલ એટલે 6, 6 તરી 18. જો આ વસ્તુ બી આપણે કીધી હતી, su થી શરૂ થતા હોય એવા કુલ કેટલા શબ્દો ગયા હશે આગળ 6 + 6 + 6 એટલે 6 તરી 18, બરાબર. એ જ પદ્ધતિ છે અહીંયા, પણ શોર્ટકટ નામ એ લોકો આપે છે, બનાવ્યું તો મૂળ રીત ઉપરથી જ છે. પછી m sum જે હમણાં આપણે કીધું, બરાબર. તો અલ્ટિમેટલી m ઉપર શું કરવાનું કટ કરવાનું, બચ્યા કેટલું 1 એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2 * 1 એટલે 2, એટલે 90 ને 2 શું થઈ ગયા 92. ક્રમ આપણો 93 છે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવી પડશે, હું તમને સમજાવું પછી. a પર કટિંગ કરો, a ની પહેલા કોઈ નથી એટલે 0, 1 * 0 એટલે આનો જવાબ 0. છેલ્લે વધ્યો n કટ કરો, એમાં બી શું આવશે કોઈ નથી એટલે 0, 0 ફેક્ટોરિયલ ધ્યાન રાખજો, 1 * 0 એટલે આ શું થશે 0. એટલે આનો જવાબ મિત્રો 92 મળે છે. હવે આ જે છે મેં તમને આગળ સમજાવ્યું એ પહેલા કે su m થી ચાલુ થાય એ પહેલા કેટલા શબ્દો હતા તો 90 + 2 એટલે આપણને 92 મળ્યા. એટલે શોર્ટકટમાં યાદ રાખવાનું કે આ 92 જે છે ક્રમ નથી, કેટલા શબ્દો ગયા, બરાબર. તો સુમન શબ્દની પહેલા એના કુલ શબ્દો 92 થશે, બરાબર. અને ત્યાર પછી યાદ રાખવાનું સુમન શબ્દનો ક્રમ. એટલે આ શોર્ટકટની અંદર આપણે યાદ રાખવું પડે, ક્રમમાં તમારે જે જૂના આંકડા આવ્યા હોય એમાં +1 કરવું પડશે. એટલે શોર્ટકટ્સ આર ઓલવેઝ ડેન્જરસ એવું કહેવાય છે. કેમ તો આવી ભૂલ થાય છે ઘણીવાર. તમે 92 લખીને આવી જાઓ ટૂંકી રીતમાં, પણ આપણો જવાબ કેવો પડશે ખોટો. મિત્રો આ સિવાય 14 નંબરના દાખલામાં બીજા 2-3 આવા જ આપેલા છે નાનકડા. નૂરી કરીને છે, નીરલ છે અને પિન્ટુ છે. તો મેં માત્ર સુમન શબ્દ લીધેલો છે અહીંયા, જે 4 નંબરનો શબ્દ છે આપણી બુકની અંદર, બરાબર. તો આ એક અગત્યની રીત છે, ખાસ તૈયાર કરજો મિત્રો. ક્રમચયના મેં મુખ્ય દાખલાઓ 6.1 ના લઈ લીધા છે. હવે નેક્સ્ટ સેશન છે મિત્રો, એની અંદર આપણે સંચયનો ઉપયોગ કરવાના છે. સંચયમાં જઈશું, એટલે કે ક્રમચયની અંદર ક્રમની અગત્યતા હોય છે, જ્યારે સંચય જે છે એની અંદર પસંદગીની અગત્યતા. આની અંદર ગોઠવણીના પ્રકાર એવું પૂછવામાં આવશે, સંચયની અંદર પસંદગીના પ્રકાર આવશે. તો નેક્સ્ટ સેશનમાં આપણે જોવાના છીએ સંચયના દાખલાઓ. પછી છેલ્લે મિત્રો ક્રમચય સંચયના અગત્યના મિક્સ દાખલાઓ પણ છેલ્લા સેશનમાં જોઈશું. અને ત્યારબાદ આપણું દ્વિપદી વિસ્તરણનું એક નાનકડું સેશન હશે, એટલે ત્યાર પછી આ ચેપ્ટર આપણું પૂર્ણ થશે. તો સારી રીતે તૈયાર કરો, ઉદાહરણો પણ વ્યવસ્થિત આપેલા છે, એનો પણ અભ્યાસ કરો, તૈયાર કરો ક્રમચયનો વિભાગ. મળીએ નેક્સ્ટ સેશનમાં સંચય સાથે. જય માતાજી, થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.